અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા. દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો, મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા. એટલે મેં પૂછતો હતો, એટલા પૂછતો હતો, એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું સર્ચ એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા. એશિયાની સૌથી મોટી મહેસાણાની દૂધસાગર ડેરીની શુક્રવારના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ સાથે લાફાવાળી થઈ હતી. પ્રશ્નોત્તરી કરી રહેલા વાઇસ ચેરમેનને ચેરમેન અશોક ચૌધરી અને અન્ય ડિરેક્ટર દિલીપ ચૌધરીએ લાફા માર્યા હોવાના આક્ષેપ કરતા સહકારી રાજકારણમાં હોબાળો મચી ગયો છે. ડેરીમાં બંધ બારણે યોજાયેલી બોર્ડ મીટિંગનો ડખો અને હોબાળો પોલીસ મથકે પહોંચતા જગ જાહેર થયો હતો. બીજી તરફ પોલીસે વાઇસ ચેરમેનની અરજી લઈને તપાસ હાથ ધરી છે. ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા પોલીસમાં અપાયેલી અરજી મુજબ શુક્રવારના રોજ ડેરીની નિયામક મંડળીની સવારે 11 કલાકે મળેલી બેઠકમાં ઇન્ચાર્જ એમડીએ હાજર રહેવા જણાવતા તેઓ હાજર હતા અને મીટિંગમાં તેમણે ઇન્ચાર્જ એમડીને કેટલાક વહીવટી પ્રશ્ન પૂછ્યા હતા અને જેના કારણે ચેરમેન અશોક ભાવસંગભાઈ ચૌધરી તેમની પ્રશ્નોત્તરી વચ્ચે આવીને ઉશ્કેરાઈ જઈ અસભ્ય વર્તન કરી અપશબ્દો બોલતા તેમની તરફ ધસી આવ્યા હતા અને તેમના ચહેરા પર થપ્પડો મારી તેમના ગળામાં રહેલી સોનાની ચેન તોડી નાખી અને થપ્પડ વાગવાના કારણે તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા. ત્યારબાદ બીજા ડિરેક્ટર દિલીપ સંગ્રામભાઈ ચૌધરીએ પણ ચેરમેનના ટેકામાં ધસી આવી અપશબ્દો બોલી બીજા ગાલ પર થપ્પડ મારી હતી અને આ સમગ્ર ઘટના પોલીસ થાણે પહોંચી હતી. જો કે આ બાબતે અશોક ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે હાથ ઉપાડવાની વાત બિલકુલ પાયાવિહોણી છે. અશોક ચૌધરી ડેરીની બોર્ડ મીટિંગમાં શરૂ થઈ ત્યારે જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા અને લેખિતમાં લઈને આવ્યા હતા. તે બધા જ પ્રશ્નો અમે શાંતિપૂર્વક જવાબ આપ્યા છે તેવું અશોક ચૌધરીનું કહેવું છે. એટલે કે જે ફરિયાદ થઈ છે તેમાં દૂધસાગર ડેરીના બોર્ડ મીટિંગમાં જે હોબાળો થયો હતો તેને અશોક ચૌધરીએ બિલકુલ વખોડી કાઢ્યો છે અને તેઓએ કહ્યું છે કે મેં કોઈ પણ પ્રકારની હાથાપાઈ કરી નથી. ભાજપના મેન્ડેટથી તેઓ ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે. અનેક પ્રશ્નો પૂછતા ઉશ્કેરીને લાફો માર્યાના આક્ષેપો સામે અશોક ચૌધરીએ પોતાનું નિવેદન આપ્યું છે કે મેં લાફા માર્યા નથી અને કોઈ પણ જાતની હાથ ચાલાકી થઈ નથી. યોગેશ પટેલ, દૂધસાગર ડેરી વાઇસ ચેરમેન. આજે મારી બોર્ડ બેઠક હતી. બોર્ડ બેઠકની અંદર અમુક પ્રશ્નોત્તરી હતી. મારી જોડે અમુક મુદ્દાઓ હતા. ચેરમેનશ્રીને અને એમડીશ્રીને મારા પૂછવાના હતા. એટલે મેં પૂછતો હતો. એટલા પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું સર્ચ એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી. એમના માણસો વારંવાર ધમકી આલે છે અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા. દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો, મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે. ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું. એટલે મેં અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કે હું પણ કરી શકતો હતો, પણ હું પણ એક પાટીદાર દીકરો છું, હું પણ મારી શકતો હતો, પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મેં એફઆઈઆર કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી દીધી છે. બેન, આ ઘટના એવી છે કે ખૂબ દુઃખ સાથે તમારા જોડે હું આ ઘટનાને વિસ્તૃત માહિતી આપી રહ્યો છું. દૂધસાગર ડેરીની આજે
બોર્ડ મિટિંગ હતી. 11 વાગે મિટિંગ ચાલુ થઈ પ્રાર્થના સાથે અને અમે બધા પ્રાર્થના પૂરી થઈ એના પછી બોર્ડ શરૂ થયું. એટલે દરેક ડિરેક્ટરના એમડી જોડે અને ચેરમેન જોડે વહીવટકર્તા જોડે પ્રશ્નો હોય અને નાના મોટા પ્રશ્નો કાયમ થતા હોય અને પારદર્શિકતા આવે એના માટે મનમાં પડેલા અથવા તો પબ્લિક તરફથી પશુપાલકો તરફથી મળેલા પ્રશ્નો આજે રજૂ થતા હતા. ક્યાંક ટ્રાન્સપોર્ટેશનના બાબતો હતી, ક્યાંક દાળની ભેળસેળ બાબતે ચર્ચા હતી, ક્યાંક વહીવટ નફો કેમ આપણે ડેરીનો ઊંચો લઈ જઈ શકાય, ડેરીને કઈ રીતે ફાયદો લઈ શકાય, એવા પ્રશ્નો યોગેશભાઈના દ્વારા 12 પ્રશ્નોના જવાબો આપવામાં ચેરમેન ક્યાંક મને નિષ્ફળ ગયા દેખાય છે. એમડી સાહેબનો જે જવાબ યોગેશભાઈ એમડીને પૂછતા હતા પ્રશ્નો અને દરેક પ્રશ્નમાં ચેરમેનની આદત છે કે દરેક પ્રશ્નનો જવાબ વચ્ચે કૂદી પડવું, કર્મચારી ઉપર ભરોસો મૂકવો અને બોર્ડ ડિરેક્ટર ઉપર વિશ્વાસ ના રાખવો એ એમની ખાસિયત રહી છે. ઘણા વર્ષથી હું જોઈ રહ્યો છું, એમને મેં ટકોર પણ કરેલી છે અને સીધી યોગેશભાઈના પ્રશ્નોની ચર્ચા ઉગ્ર બની ત્યારે બંને યોગેશભાઈ અને ચેરમેન શ્રી બંને બાજુમાં બેઠેલા હતા. એકબીજાના સામે ઊંચા અવાજે ઉચ્ચારણો થવા માંડ્યા અને યોગેશભાઈને સીધી ઊભા થઈ એને લાફો મારી દીધો, ચેન તોડી અને ઝપાઝપી કરી અને અમે બધાએ વચ્ચે મળી અને છૂટા પાડ્યા. અને ખૂબ દુઃખ થાય છે કે આવી સંસ્થાની ગરિમા ક્યાંક ગવાય છે. એટલે આવું ના થવું જોઈએ. મોતીભાઈ માનસીભાઈ જેવા સ્થાપકો હોય, પવિત્ર સંસ્થા છે, એ સંસ્થાની જાળવણી થવી જોઈએ. એમાં આવું બળ પ્રયોગ કરી તમે બોર્ડના વાઇસ ચેરમેન જોડે આવું વર્તન કરો. ભૂતકાળમાં એક વાઇસ ચેરમેન જોડે અમને ગેટ ઉપર સાધારણ સભામાં જ્યારે એ વડીલની ઉંમર એમના ફાધર જેટલી હશે અને અંદર આવવાનો પ્રયત્ન કર્યો તો એ વખતે ખોટી રીતે એમના ઉપર હુમલો કરી. આ માનસીભાઈ ચૌધરી પવિત્ર માણસ, આ ડેરીના સ્થાપક છે, એને સિંચન કરવાવાળા મોતીભાઈ સાહેબ જે 35 વર્ષ સુધી વહીવટ કર્યો છે, એના પછી ભાઈ શ્રી વિપુલભાઈએ કર્યો, આશાબેને કર્યો, પણ કોઈ દિવસ આવું જોવામાં કે સોંભળવામાં આવ્યું નથી. અને આ ઘટના ખૂબ દુઃખદ છે. ભ્રષ્ટાચારના આક્ષેપો તો એકબીજા ઉપર કંઈક ડાઉટફુલ કંઈક દેખાતું તો એની ચર્ચા વિચારણા થતી જ હોય છે, બોર્ડમાં થવી જ જોઈએ. જો આપણે બોર્ડ ડિરેક્ટર છીએ તો એની ચર્ચા નહીં કરીએ તો સાચું તથ્ય ક્યાંથી બહાર નીકળશે. મારામારી કરવામાં ભાઈ અશોકભાઈ અને યોગેશભાઈ ઉપર હુમલો કર્યો અને લાફાઝપી કરી. પાછળથી એક દિલીપભાઈ ડિરેક્ટર છે, અમારા ડિરેક્ટર વિસનગરથી ચૂંટાય છે, એમને પણ પાછળથી આવી અને થોડી માથાકૂટ કરી. ખાવામાં તો બીજું કશું, સામે વાઇસ ચેરમેન પ્રશ્નો કરતા હતા, ચેરમેન સાહેબ શ્રી એના જવાબ આપતા હતા અને એક પેલું કેન્ડીના મશીનનો કોઈ વાત હતી એમાં થોડું ડિસ્કસ ચાલતું હતું. એમાં એમને એવું લાગ્યું કે હું ખોટો છું એટલે ઇસ્યુ ઊભો કરી ઊભા થઈ વિભસ વર્તન કરી ઊભા થઈને ચાલતા થઈ ગયા. કંઈ નહીં, આ જે સાગર પત્રિકા આવે છે એમાં કશ્યપભાઈ જે વટ બન્યો વહીવટ એવો ઉલ્લેખ કરેલો હતો. એ ઉલ્લેખ સહન ન કરી શક્યો અને પ્રશ્નોત્તરી ચાલુ કરી. પ્રશ્નોત્તરીમાં ચેરમેન યોગેશનો જવાબ આપતા હતા. 1 કલાક દિયા ઉતારી એટલે મેં તો કહ્યું કે હવે આપણે પડી બોર્ડ ચાલુ કરો, પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલાં ચેરમેનને ગાડી બોલાવવા કંકારો બોલાવવા માંડ્યો. કેવું છે કે એ વાઇસ ચેરમેન બન્યો ને એ વાતનું 8-9 મહિના થયું અને અમારો અમે ભેગાથી જે કર્યું ને એમાં એનું 6 મહિના લેવાનું હતું, એની જગ્યાએ 9 મહિના થયા. એટલે હવે રાજીનામું આપવું પડશે કે જેસેથી આવું કંઈક કરું તો મારું વાઇસ ચેરમેન બધું ચાલુ રહે, બાકી એના 6 મહિના બધું. ઘટનાક્રમ એવો હતો જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીધી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડ, અને આજે ડખા થવાના છે એટલે તમે બોર્ડ મિટિંગમાં સહયોગ કરતા નહીં અને બોર્ડ ચાલવાનું નથી. આવું અમને સીધી ચર્ચા કીધેલું અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા હતા વારંવાર. ચેરમેન બોલા ચાલી હતી, ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે છે એમાં કેટલું બોલા ચાલી અને અવિવેક વર્તન એમને કરી અને અમે આ શેરી જતા હતા, હું રમેશભાઈ બે હતા
ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આ સેવ કરતાની સેવ કરશો તમે જેલમાં જવાના છો, 8 ડકો થવાનો જ છે, આવું અમને સરકાર કીધું. એ એમની અંદર કરતા હતા, હિસાબ આમ કરે તેમ કરે. સાહેબ જવાબ આપતા હતા ને પૂછતો હતો, બાકી કોઈ મારામારી નથી કોઈ ભરે. એની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી. મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા, લેખિતમાં લઈને આવેલા હતા. એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય 1 થી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અંદર ખુલાસા કર્યા. મારે આપને જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં 4.5 વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના 2.5 લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે. દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકસર સાથે કામ કરી રહ્યા છે અને એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે. અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે. એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે. વાઇસ ચેરમેનશ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ ખુલાસા આપ્યા છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ સોંપતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયાવાળી વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે. બિલકુલ આક્ષેપ પાયાવાનો છે. તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો. આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલાં પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો, એ તમને સાચો જવાબ આપશે. એટલે કોઈ પણ જાતના બળગેલા સાથે આવ્યા હતા અને એમને કોઈપણ રીતે વાતાવરણ ગળવું હતું એટલા માટે આવ્યા હતા. આ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા. પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ ગળવું હતું, અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા. એ તો એમને પોતે જે જવાબ આપી શકે, પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં સુવાસ ફેલાયેલી છે અને હું આપને બધા પત્રકારોને વિનંતી કરું છું, કડી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે, 1200 જેટલા ગામો છે અમારા, આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધસાગર એના વહીવટથી તમને સંતોષ છે કે નહીં, અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો. એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને એ વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.